રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જસદણના હાટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ। જસદણ શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા છે પાણી। બસ સ્ટેશન, ડીએસવીકે હાઈસ્કૂલ, પંચમુખી હનુમાન પાસે અને ચિત્તલિયા રોડ પર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। થોડા વરસાદમાં પાણી ભરાતા જસદણ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। હાલ ચોમાસું શરૂ થતાં જ પાલિકાએ નવા બસ સ્ટેશન પાસે રોડ બનાવવાની કામગીરી કરી છે, જેને લઈને પણ વાહન ચાલકો પરેશાન થયા છે। તો જસદણથી દ્રશ્યો આવી રહ્યા છે। રાજકોટના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। રોડ પર પાણી પણ ભરાઈ ગયા હોવાની પરિસ્થિતિનું નિર્માણ ફરી એક વખત જસદણમાં જોવા મળી રહ્યું છે। જસદણ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દ્રશ્યો ફરી એક વખત સવાલમાં છે કે પ્રી મોન્સૂનની કામગીરી જો કરવામાં આવી છે તો પાણી હજી કેમ ભરાઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં કાર્યક્રમ બાદ ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલની નવનિર્મિત બિલ્ડિંગમાં આકસ્મિક મુલાકાત લીધી હતી, જ્યાં તબીબોના અભાવ અને સ્વચ્છતા અંગે જિલ્લા ભાજપ બક્ષીપંચના ઉપપ્રમુખ સુરેશચંદ્ર સાધુએ રજૂઆત કરી હતી, જેને લઈ મુખ્યમંત્રીએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ટકોર કરી હતી। સાથે તબીબોની ભરતી કરવા અંગે સીએમએ આશ્વાસન આપ્યું હતું। મુખ્યમંત્રીની રજૂઆત કરનાર ભાજપ બક્ષીપંચના ઉપપ્રમુખ પોતે જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની પોલ ખોલી રહ્યા હતા। મુખ્યમંત્રીશ્રીને એ રજૂઆત કરી કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે। વારંવાર સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા છતાં સુપ્રિન્ટેન્ડન્ટ ધ્યાન નથી આપતા। હું મારા ભાઈનું ડાયાલિસિસ ચાલે છે એટલે અઠવાડિયામાં 3 દિવસ હોસ્પિટલમાં જતો હોઉં છું, ત્યાં હું જોઉં છું કે ભાઈ ખૂબ ગંદકી રહે છે અને ધ્યાન નથી આપતા। એ અનુસંધાને સીએમ સાહેબે અધિકારીઓને સૂચના કરી। જે અમુક રજૂઆતો હતી થોડી સાફ સફાઈ બાબતે એમણે ટકોર કરી અને જે ક્લાસ 1 ઓફિસર્સની જે ઘટ છે એ બાબતે પણ સીડીએમઓ સાથે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં આ ઘટ પૂરી કરવાનું આશ્વાસન આપેલ છે। છોટાઉદેપુર ખાતે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા, પરંતુ અચાનક તેઓએ જે છોટાઉદેપુર ખાતે જે નવીનીકરણ બાંધકામ જે ચાલી રહ્યું હતું સિવિલ હોસ્પિટલનું, તેનું અચાનક મુલાકાત કરી છે। આપ તસવીરમાં જોઈ શકો છો જે સીએમ સાહેબ છે તેઓ આ પદ અધિકારી અને જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે, કારણ કે આ જે બિલ્ડિંગ છે 20 કરોડના ખર્ચે હાલ નવીનીકરણ થઈ રહ્યું છે, મોટી બિલ્ડિંગ બની રહી છે અને જેના કારણે આ જે વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકોને સારી રીતે સગવડ મળી રહે તેની ચકાસણી કરી રહ્યા છે। જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે જાતે આજે નિરીક્ષણ કર્યું છે અને કોન્ટ્રાક્ટર સાથે સંવાદ કર્યો છે, કારણ કે જે કામગીરી ચાલી રહી છે કઈ રીતની કામગીરી છે તેના બાબતે ધ્યાન આપી રહ્યા છે। ત્યારે અચાનક આ કાર્યક્રમ થઈ જતા જે અધિકારીઓની અંદર ને સિવિલ હોસ્પિટલના જે કર્મચારીઓ તેમનો ફફડાટ મચ્યો હતો। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। ફરી મેઘરાજાની પધરામણી। આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદ। સારો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। 12 કલાકમાં 66 તાલુકામાં પડ્યો વરસાદ। કોડીનાર, જૂનાગઢમાં 3.5 ઇંચ વરસાદ। દાંતા, ટંકારા અને ગોંડલમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। જેતપુર, સૂત્રાપાડામાં વરસ્યો 2 ઇંચ વરસાદ। કાલાવાડ, મેંદરડા, વેરાવળ, ઈડર, મોરવા હડફમાં પણ 1.5 ઇંચ વરસાદ। જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। અસહ્ય બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। રાજકોટના ધોરાજીમાં પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી। સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વેપારીઓ અને રાહદારીઓને પડી ભારે હાલાકી। તંત્રએ આયોજન વગર આરસીસી રોડ બનાવી દેતા લોકોમાં રોષ। વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। ડભોઈમાં પવન સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી। વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ। મોરબી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ। લાલપર, જાંબુડિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જામ્યો। ઉમરપાડા, શરદા, કેવડી વિસ્તારમાં વરસાદ વરસતા બજારોમાં પાણી વહેતા થયા। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। બનાસકાંઠામાં જામ્યો વરસાદી માહોલ। અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ। ભારે ઉકળાટ બાદ વરસાદ થતા ગરમીમાં આંશિક રાહત મળી। ગીર સોમનાથના કોડીનારમાં 1 ઇંચ વરસાદ। દીવડી, પીપળી, સિંધાજ, અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ। સૂત્રાપાડા અને વેરાવળમાં પણ 1/2 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા।
પોરબંદરમાં સિઝનના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી 2-2.5 ઇંચ વરસાદમાં જ રસ્તા થયા પાણી. લેવલ વગરના રસ્તાના કારણે નથી થતો પાણીનો નિકાલ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ. વેરાવળમાં વરસાદી ખોલી તંત્રની પોલ. વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પહેલા વરસાદમાં જ બજારમાં પાણી ભરાયા. સટ્ટા બજાર, તપેશ્વર રોડ, સુભાષ રોડ સહિતની બજારોમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતિત. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ. ધ્રાંગધ્રામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન. ધ્રાંગધ્રાના અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. શહેરીજનોને ગરમીમાં મળી આંશિક રાહત. બનાસકાંઠાના અમીરગઢમાં મેઘરાજા મન મૂકી વરસ્યા. 15 મિનિટના વરસાદથી મુખ્ય માર્ગ અને અંડરબ્રિજ આગળ ભરાયા ઘૂંટણસમા પાણી. પાણી ભરાતા લોકોને પડી હાલાકી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રસ્તા પાણી થયા. ગીર સોમનાથમાં મેઘરાજાએ કરી સવારી. કોડીનાર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા. કડોદરા, દેવડી, પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. રાત દરમિયાન 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. નવસારીમાં જામ્યો વરસાદી માહોલ. જૂના થાણા, લુન્સીકુઈ, શહીદ ચોક સહિતના વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. ભારે ઉકળાટ અને બફારાથી વરસાદે અપાવી રાહત. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું આગમન. માળિયા હાટીનાના ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ. આંબેચા, જલંધર, અમરાપુર, ગલોદર ગામમાં વરસાદ. મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી 5% વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6.4% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 5%થી વધુ વરસાદ નોંધાયો. દ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ. માછીમારોની તમામ બોટો કિનારે લંગારી દેવાઈ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. માછીમારોને દરિયા કિનારેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દ્વારકામાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની સવારી. માંગરોળ સહિતના ગામમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. આજ છે ગુજરાતનો ખરો સ્વાદ. બસ આટલું રાખો યાદ. સ્પાયરન મસાલા. કચ્છના નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ. મુખ્ય બજારોમાં વહી નદીઓ. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. સાંજે 7 વાગ્યા સુધીમાં 22 જિલ્લામાં વરસાદની આગાહી. વીજળીના કડાકા ભડાકા સાથે પડી શકે છે વરસાદ. રાજકોટના ફોફળ અને મોજ ડેમમાં નવા નીરની આવક. ફોફળ ડેમમાં 7 અને મોજ ડેમમાં 5 ફૂટ પાણીની આવક. કચ્છના નખત્રાણામાં આગ ફાટ્યા જેવી સ્થિતિ. ભારે વરસાદ બાદ નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ. નખત્રાણાની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી થઈ. નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિકની અસર. રોડ પર ધસમસતા પાણીનો પ્રવાહ. નખત્રાણા વચ્ચેથી પસાર થતા વોકડાઓમાં પાણી વહી નીકળ્યા. નખત્રાણાની બજારોમાં નદીના વહેણ જેવા દ્રશ્યો જોવા મળ્યા. બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. મુખ્ય બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો. જનજીવન ઠપ થયું. નખત્રાણામાં પાણીમાં તણાતા બાઇકને બચાવાયું. બસ સ્ટેશન પાસેના વોકડામાં તણાયું હતું બાઇક. લોકોએ પાણીમાં તણાતા બાઇકને બચાવ્યું. ભારે વરસાદના કારણે વોકડામાં આવ્યા ધસમસતા પાણી. ભુજમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ. જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડતા બાલ્કની તૂટી. ઘનશ્યામનગર વિસ્તારમાં સનરાઈઝ એપાર્ટમેન્ટ પર પડી વીજળી. વીજળી પડતા એપાર્ટમેન્ટના 4થા માળની બાલ્કની તૂટી પડી. નજીકમાં ઢોસા હાઉસ પર બાલ્કનીનો કાટમાળ પડ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કચ્છના ભુજ પંથકમાં જામ્યું ચોમાસું. સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બસ સ્ટેશન, વોકડા ફરેડા, જુબલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. કચ્છમાં મેઘરાજાએ કરી મહેર. અસહ્ય ઉકળાટ બાદ ભુજમાં વરસાદ. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા. રસ્તાઓ પર વહેતા થયા પાણી. કચ્છના માંડવી પંથકમાં ધોધમાર વરસાદ. ખાખર વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ. સારો વરસાદ થતા લોકોને ગરમીથી મળી રાહત.
જામનગરના કાલાવડ પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાએ કરી સવારી. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મેઘરાજાએ જામનગરના કાલાવડ પંથકમાં ધમાકેદાર બેટિંગ કરી. કાલાવડ તાલુકાના માલમભડી, નપાણિયા, ખીજડીયા, ભાડુકિયા, ખરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 થી 6 ઇંચ વરસાદ વરસ્યો. અનેક ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ. ભાટિયા ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગામમાં નદીઓ વહેતી થઈ. ગામના રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. વાહન ચાલકો પરેશાન થયા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. દ્વારકાના ખંભાળિયા પંથકમાં ભારે પવન સાથે વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ. ખેતરો પાણીથી તરબોળ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. ખંભાળિયા, વિંજલપોર, કેશોદ, ઠાકર, શિરડી, ભાડથર, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વાતાવરણ ખુશનુમા બન્યું. ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન સાથે લોકોને ગરમીથી મળી રાહત.